વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ધોરણ 10 અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજના પાઠ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની પ્રથમ સ્ટોરી પૂરી કરી હતી અને બીજી સ્ટોરી સીતાપુર લાઇટ એનો 5મો પેરેગ્રાફ જોઈ ગયા હતા. હવે આપણે પેરેગ્રાફ નંબર 6 શરૂ કરીએ છીએ. અને હજુ પણ જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી આપજો, કે જેથી તમને મારા વિડીયો નિયમિત રીતે મળતા રહે. પેરેગ્રાફને અંતે આવતું વર્ડ બિલ્ડિંગ અને પછીના પ્રશ્નો તમારી નોંધપોથીમાં ઉતારતા રહેજો, જેથી કરીને પ્રશ્નના જવાબ કઈ રીતે આપી શકાય એનો તમને ખ્યાલ આવે. અને આ રીતે આપણે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવાના હોઈએ છીએ. તો શરૂ કરીએ આપણે પેરેગ્રાફ નંબર 6. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10th લેસન નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. સીતાપુર લાઇટનો પેરેગ્રાફ નંબર 6. વિલેજ બાય વિલેજ, એક ગામ પછી બીજું ગામ. એમજીપી મીન્સ મેરાગાંવ પાવર એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, એ ઇઝ બિલ્ડિંગ નિર્માણ કરી રહી છે અથવા તો બનાવી રહી છે અ નેટવર્ક. નેટવર્ક શબ્દથી તો આપ બધા પરિચિત છો. નેટવર્ક એટલે ઝાડ ઓફ લો કોસ્ટ. લો મતલબ નીચી, કોસ્ટ એટલે કિંમતની સોલાર માઇક્રોગ્રીડ્સ. સોલાર માઇક્રોગ્રીડને છે એક પછી એક ગામની અંદર એનું ઝાડ બનાવી રહી છે, નિર્માણ કરી રહી છે. અને આ સોલાર માઇક્રોગ્રીડ છે ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ. 2 LED લાઇટ પૂરી પાડે છે એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ પૂરો પાડે છે. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ. ઓલ બધા, પેઇંગ હાઉસહોલ્ડ્સ, પે એટલે ચૂકવવું, જે ઘર ચૂકવી આપે એટલે કોસ્ટ કિંમત ઓફ 25 રૂપીસ પર વીક. દર અઠવાડિયે જે 25 રૂપિયાની કિંમત ચૂકવી આપે એવા ઘરને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે આ એમજીપી પૂરું પાડે છે. ધેટ ઇઝ ચીપર મતલબ કે જે આ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, પછી સોલાર માઇક્રો ગ્રીડનું છે પાવર કનેક્શન, આ બધાની કિંમત દર અઠવાડિયે 25 રૂપિયા. અને એ ચીપર સસ્તું છે ધેન કેરોસીન. કેરોસીન કરતાં વધારે સસ્તું છે. કયા કારણે? તો કે વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ. કેરોસીન છે એની કિંમત ડબલ થઈ જાય છે એક્રોસ એ મંથ. એક મહિનાની અંદર આપણે જો હિસાબ કરીએ તો દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવવાના છે. અને એક માસની અંદર 4 અઠવાડિયા હોય તો 100 રૂપિયાનો ખર્ચ થાય. પણ જ્યારે કેરોસીનનો જો ઉપયોગ કરશે તો એ લોકોને ડબલ મતલબ કે 200 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે. આ ઉપરાંત સોલાર પાવર છે સ્મોકલેસ. સ્મોક એટલે ધુમાડો અને લેસ એટલે વિનાનો. સોર્સ ઓફ લાઇટ. સોર્સ એટલે સ્ત્રોત, જેમાંથી આપણને કોઈ વસ્તુ મળતી હોય તો એને સોર્સ કહી શકાય. પાણી આપણને ક્યાંથી મળે છે? તો કે વરસાદ. તો વરસાદ છે એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ત્યાર પછી વરસાદ વરસ્યા પછી આપણને કૂવામાંથી, નદીમાંથી, તળાવમાંથી. તો કૂવો, નદી, તળાવ છે એ પાણીના સ્ત્રોત છે. એમ સોલાર પાવર છે એ લાઇટનો છે સ્મોકલેસ સોર્સ છે, ધુમાડા વગરનો સ્ત્રોત છે. અને એના કારણે
કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, એમના ફાયદાઓ પણ છે. ટુ કસ્ટમર હેલ્થ, ગ્રાહકની તંદુરસ્તીને એના ફાયદાઓ પણ મળે છે. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગને જોઈએ. બિલ્ડિંગ એટલે આપણા મગજમાં ખ્યાલ એમ આવે કે મકાન, પણ અહીંયા બિલ્ડિંગનો અર્થ ક્રિએટિંગ એટલે કે નિર્માણ કરવું વર્બના અર્થમાં છે. લો કોસ્ટ, લો એટલે નીચી, કોસ્ટ એટલે કિંમત, તો એનો સમાનાર્થી ચીપ થાય છે અને એનો વિરોધાર્થી કોસ્ટલી એટલે મોંઘું અથવા તો ડિયર થાય છે. સ્મોક એટલે ધુમાડો, નાઉન છે. ઘણા નાઉન મિત્રો એવા છે કે અહીંયા તમને મેં અંડરલાઇન કરેલી છે લેસ શબ્દની છે, તો નામની પાછળ લેસ અથવા તો ફૂલ, FUL ફૂલ લગાડીને તમે એને એડજેક્ટિવ બનાવી શકો છો. તો ધુમાડા વિનાનો. પેરેગ્રાફમાં એક શબ્દ હેલ્થ છે, એનો ઓરિજિનલ વર્ડ છે હીલ એટલે સાજા કરવું, એ વર્બ છે અને એનું નાઉન બને છે હેલ્થ. બેનિફિટ્સ ફાયદારૂપ થાય છે, તો એનું સમાનાર્થી છે સિમિલર વર્ડ છે એડવાન્ટેજીસ. પેરેગ્રાફમાં એક શબ્દ છે LED, એનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ. તો મિત્રો, આ છે તમારું વર્ડ બિલ્ડિંગ. હવે મિત્રો, આપણે આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નોને જોઈએ. પેરેગ્રાફની લાઈન અહીં લીધેલી છે. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. તો એના આધારે એક ક્વેશ્ચન છે આપણો, વોટ ઇઝ MGP બિલ્ડિંગ? મિત્રો વિચારજો પ્રશ્નનો જવાબ અને આપણે જોઈએ જવાબ એનો. તો વોટ છે એ WH વર્ડ છે, જવાબમાં લેવાય નહીં ક્યારેય. ઇઝ અને MGP આ બે વર્ડ એવા છે કે એને આપણે ટ્રાન્સફર કરવા પડે એકબીજાની જગ્યાએ. તો MGPથી આપણે જવાબની શરૂઆત કરીએ છીએ. MGP ઇઝ. બિલ્ડિંગ પેરેગ્રાફનો જ શબ્દ છે, તો અહીંયા તમે લાઈન જોશો તો બિલ્ડિંગવાળી લાઈન બેઠે બેઠી છે. બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જેટલો પ્રશ્નો પૂછેલો હોય એટલો જ જવાબ દેવાનો. વધારે જવાબ આપવાથી આપણી ઇમ્પ્રેશન છે ડાઉન રહે છે. માર્ક કટ કરવા હોય તો છે પેપર ચેક કરનાર કટ કરી શકે છે. એટલે આપણે જેટલું માગેલું છે એટલું જ આપવાનો છે આગ્રહ રાખવામાં આવતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ MGP પ્રોવાઈડ? MGP શું પૂરું પાડે છે? વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ, નીચી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ એની સાથે MGP શું પૂરું પાડે છે? તો જવાબ લખીએ મિત્રો. MGP પ્રોવાઇડ્સ. MGP તો પ્રશ્નમાં છે જ, વોટને ડઝ તો જવાબમાં આવે નહીં. તો MGP, હવે મિત્રો ખાસ યાદ રાખવાનું, ડઝ જ્યારે હોય ત્યારે એ ડઝ છે એ અહીંયાથી આ પ્રોવાઈડ શબ્દની અંદર સામેલ થઈ જાય છે. એટલે આપણે અહીં પ્રોવાઈડ કર્યું છે. હવે આપણે જે જવાબમાં દેવાનું છે જવાબ જોઈએ તો પ્રોવાઈડ શબ્દ પછી અહીંયા છે 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ વસ્તુને આપણે અહીંયા જવાબમાં લઈ લઈશું. પછી વિથથી આપણે જવાબમાં પાછળ જે પ્રશ્નના શબ્દો છે ઉમેરી દઈશું એટલે આપણો જવાબ પૂરો થશે. વિથ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. નેક્સ્ટ જોઈએ આપણે. પેરેગ્રાફની લાઈન લીધી છે. વોટ વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. So what is MGP doing? મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. વોટનો પ્રશ્ન છે, ડુઈંગ INGનો પ્રશ્ન છે સાથે. તો આ ડુઈંગની જગ્યાએ આપણે ING વાળો પ્રશ્ન હોય ત્યારે જવાબ શક્ય હોય ત્યાં સુધી ING વાળો જ આવતો હોય છે. તો વિચારો જવાબ આપણે. તો
વોટ તો છે WH વોટ છે એટલે જવાબમાં આવશે નહીં. MGP થી જવાબ શરૂ કરીશું, ઇઝ ને પાછળ ટ્રાન્સફર કરીશું. MGP ઇઝ ડુઈંગ પણ જવાબમાં નહીં આવે. અને જવાબમાં આપણે વાત કરી એમ ING વાળો વર્ડ છે, જવાબમાં આપણે ING થી જ જવાબ આપવાનો આવશે. તો બિલ્ડિંગથી આખો પેરેગ્રાફ મતલબ કે આખું વાક્ય આપણે જવાબમાં આપવાનું છે. તો MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. Next question જોઈએ. That is cheaper than kerosene. આવી એક લાઈન છે. That is મતલબ આપણે યાદ રાખવાનું કે સોલાર પાવર ઇઝ cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. What are the advantages of solar power? આવો ક્વેશ્ચન છે, તો એનો જવાબ જોઈએ આપણે આગળ, વિચારજો. તો ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર આર. મિત્રો, જ્યારે જવાબ પોઈન્ટથી દેવાનો હોય, એક કરતાં વધારે પોઈન્ટ આવતા હોય, ત્યારે એક ખાસ કાળજી લેવાની. અહીંયા જે WH વર્ડ છે એ તો આપણે જરૂર નથી એટલે કાઢી જ નાખેલો છે. આર છે એને આપણે ટ્રાન્સફર કરવો પડે પાછળ, અને ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવરને આપણે પહેલાં લઈશું, પછી આર લઈ. જ્યારે વધારે મુદ્દા આપવાના હોય, પોઈન્ટ આપવાના હોય જવાબમાં, ત્યારે આ રીતે છેલ્લે બે ટપકા કરી અને એક પછી એક પોઈન્ટ જવાબમાં આપીશું. તો પહેલો પોઈન્ટ જોઈએ મિત્રો, ઇટ ઇઝ ચીપર ધેન કેરોસીન. જો મિત્રો, અહીંયા ઈટ નથી આપ્યો પણ આપણે ઉમેરેલો છે. શું કામ ઉમેરેલો છે? તો કે ઈટનો મતલબ સોલાર પાવર થાય, અને અહીંયા પેરેગ્રાફમાં ધેટ છે એ સોલાર પાવરમાં માટે વાપરેલો છે, એટલે ધેટને બદલે આપણે અહીંયા ઈટ એડ કરી ઇઝ ચીપર ધેન કેરોસીન. અહીંયા સુધીનો એક પોઈન્ટ લીધો. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ જોઈએ હજી આનો, તો ઇટ ઇઝ લીધું અને જવાબમાં લીધું એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. મિત્રો, અહીંયા ઇટ ઇઝ આ વાક્યમાં નથી. આપણે ઇટ ઇઝ છે એ સોલાર પાવર માટે લઈએ છીએ, એટલે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ધુમાડા વિનાનો વીજળીનો સ્ત્રોત છે. નેક્સ્ટ હજી પણ એક બેનિફિટ છે એનો જોઈએ આપણે. ઇટ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જે સોલાર પાવરનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે, એવા કસ્ટમરની હેલ્થને બેનિફિટ કરે છે, ફાયદારૂપ છે. એ આના ફાયદા થાય છે મિત્રો. એક ફાયદો જે અહીંયા લખેલો છે એને આપણે દોહરાવતા નથી, બીજી વાર નથી લેતા, કારણ કે બીજી વાર લેવામાં એનું વાક્ય ખૂબ મોટું થાય એમ છે. એટલે ખાસ સમજજો કે ડબલ એક્રોસ એ મંથ. જો ગ્રાહક કેરોસીન વાપરે તો એની જે કિંમત થાય એના કરતાં છે એ સોલાર પાવરની કિંમત સસ્તી છે. અને કેરોસીનનો અંદાજિત ખર્ચ આપણે પેરેગ્રાફ સમજતી વખતે જોયો હતો ને ફરી રિપીટ કરી દઈએ કે જો ગ્રાહક કેરોસીન વાપરે તો એક માસની અંદર કેરોસીનના અંદાજે 200 રૂપિયા જેટલો ચાર્જ થાય, જ્યારે એને 25 રૂપીસ પર વીક આપવાના છે. એટલે એક માસની અંદર અંદાજિત 100 રૂપિયા જેટલી કિંમત ચૂકવે તો છે એને સોલાર પાવરનું કનેક્શન મળી જાય છે, અને એટલા માટે એ ચીપર ધેન કેરોસીન છે સોલાર પાવર. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, હજુ પણ જો આ ચેનલને તમે લાઈક ન કરી હોય તો લાઈક કરી આપજો, સબસ્ક્રાઈબ પણ કરજો, કે જેથી તમને મારા વિડીયો નિયમિત મળતા રહે અને તમારા સાથે ભણતા મિત્રોને પણ આ વિડીયો
શેર કરતા રહેજો.